પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સલાયામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી વધુ મજબૂત। કોંગ્રેસની કામગીરી પર વધશે નજર। ઈશુદાન ગઢવીની હાજરીમાં સલાયામાં આમ આદમી પાર્ટીની શક્તિ પ્રદર્શન, રાજકારણમાં ગરમાવો। સલાયામાં આમ આદમી પાર્ટી દ્વારા બે જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ સાથે સ્થાનિક રાજકારણમાં નવી ચહલ પહલ જોવા મળી રહી છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના આગેવાન સલેહ મહમદ કરીમ ભગડની હાજરીએ કાર્યક્રમને રાજકીય મહત્વ આપ્યું હતું। નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હોવા છતાં શહેરના ગંદકી, ગટર અને સફાઈ જેવા પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી હવે વધુ આક્રમક ભૂમિકામાં જોવા મળી રહી છે। નવા કાર્યાલયોના માધ્યમથી લોકોના પ્રશ્નોને સીધા ઉઠાવવાની તૈયારી દર્શાવતા આમ આદમી પાર્ટીએ આગામી દિવસોમાં કોંગ્રેસ માટે રાજકીય પડકાર ઊભો કર્યો છે। સ્થાનિક મુદ્દાઓ પર વધતી સક્રિયતા વચ્ચે સલાયાના રાજકારણમાં ગરમાવો વધ્યો છે ને હવે જનતાના પ્રશ્નોના નિરાકરણના આધારે બંને પક્ષોની રાજકીય કસોટી થવાની ચર્ચા શરૂ થઈ છે। રિપોર્ટર હસન શાહ દરવેશ, જામ ખંભાળિયા। અઠવાડિયા 10 દિવસ પછી છે ને આખું સલાયા ભેગું કરો અને ચીફ ઓફિસરે જાઓ, બરાબર છે? અને બોલાવી જી જવા જેવી છે ને ગંદકી અહીંયાથી ઉભરાય અહીંથી અંદરથી આખો આ બધી ઢાંકણા તૂટી ગઈ, બનાવવાનું કંઈ અને ભાઈ હાવ નાના પાઇપ નહીં ખાલી પાણી નીકળી ગયું હતો થઈ ગયું સફાઈ તો થાકી ગઈ પેડા છે પછી ઘરી જશે। એક કામ કરો કે જે સાહેબ તમે ને એકવાર અઠવાડિયા 10 દિવસ પછી છે ને આખું સલાયા ભેગું કરો અને ચીફ ઓફિસરે જાઓ, બરાબર છે? અને બોલાવી જી આખું સલાયા માણસો બહેનો સાહેબ કપાની ગોઠવણી હે કરી લઈ બરાબર। ભૈરું જ રહે છે આખો દીકરો નથી આવતો અમારા દુકાનને ઘરાકીની અસર થઈ છે પાણાને હીટ રાખવું પડે। આવા પ્રશ્ન તો હજી 3-4 રોડ તો બાકી છે। નાનો છે ને આજે કહી દઈએ ને અઠવાડિયા 10 આમ ખંભાળિયાના આજે સલાયામાં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજે મેં સલાયાના શહેરની મુલાકાત લીધી। આજે પણ રસ્તાઓ ઉપર ગટરોના પાણી ભરાયેલા છે, લોકો નીકળી નથી શકતા। એટલું જ નહીં, ચારે બાજુથી રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે। ગટરો ઉભરાઈને છલકાઈને રસ્તા ઉપર આખું પાણી ભરેલું છે ગટર। અને બીજી બાજુ એટલી ગંદકી છે કે સલાયા વાસીઓ માટે અત્યારે બહુ જ કપરો સમય છે। ત્યારે મેં સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને મેં 15 દિવસનું કહ્યું છે। 15 દિવસમાં જે ગટર સાફ કરવા માટે મશીનો હોય, રોડ રસ્તા જે ખોદાય છે એની વૈકલ્પિક વ્યવસ્થા હોય, તુરંત એની કામગીરી પૂર્ણ થાય, આ સહિતની વ્યવસ્થા માટે મેં સૂચનો કર્યા છે। પરંતુ સલાયાવાસીઓ માટે આજે એક આનંદના સમાચાર એ છે કે આજે સલાયામાં જે વિવિધ ડોક્યુમેન્ટના કામ છે એ હવે જનસંપર્ક કાર્યાલય અહીંયા સલાયામાં જ ખોલવામાં આવ્યું છે, જેમાં વિવિધ દસ્તાવેજોના કામ હોય, ડોક્યુમેન્ટના કામ હોય, વિવિધ પ્રશ્નો હોય, ગટર, પાણી, અને અહીંથી અમારા કોર્પોરેટરો શ્રી એ કામો કરાવડાવશે। આજે સલાયામાં ખૂબ જ ગંદકી છે, પણ આશા રાખીએ છીએ કે 1-1.5 મહિનાની અંદર આમાં પરિસ્થિતિમાં સુધારો આવે અને આપણે કોશિશ પૂરી કરીશું
હજી પણ જરૂર પડે સંબંધિત અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, માનનીય કલેક્ટર શ્રી સાહેબ સાથે પર જો રજૂઆત કરવાની થશે તો કરીશું. પરંતુ સલાયાવાસીઓ માટે ક્યાંય પણ ઉણપ ન આવે, એને તકલીફ ન પડે, એના માટેના બધા પ્રયત્નો અમે અને અમારી ટીમ કરીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.